કે ગામડાના લોકોની પરિસ્થિતિને સુધારવા માટે જે પ્રયત્નો કર્યા એ પ્રયત્નોમાં એક વાત હતી કે ભાઈ ભૂમિ સુધારણા વિશે આપણે લેન્ડ રિફોર્મની આખી જે વાત છે એમાં જે જુદા જુદા પ્રકારના જે કાયદાઓ શરૂ થયા, જમીનદારી વટહુકમ નાબૂદી વટ ગુણોદ્ધારો જે છે, જમીન ટોચ મર્યાદા કાનૂન, લઘુત્તમ વેતન ધારો, તો આવા જે જુદા જુદા પ્રકારના જે ભૂમિ સંબંધિત જે કાયદાઓ થયા એ કાયદાઓની અસર તળે પણ ગામડામાં બદલાવો આપણને જોવા મળે છે. એ પહેલાં એક પ્રશ્ન કે તમે કહ્યું કે બ્રિટિશરો જે ભારતમાં આવ્યા એ પછી એને પણ તમે એક ગ્રામીણ સમાજમાં પરિવર્તનના પરિબળ તરીકે લઈ શકો, પણ શું બ્રિટિશ સંસ્કૃતિના લક્ષણો ગ્રામીણ સમાજમાં જોવા મળ્યા? ના. બ્રિટિશરોની ભૂમિકા કયા સંદર્ભમાં? હું તમને કહું કે આપણે ત્યાં બ્રિટિશરોની પોતાની વહીવટી જરૂરિયાત, એમનો અભિગમ કે ગ્રામીણ સમાજને બદલવાનો નહોતો, પણ એ એમનું આવવું અને ગ્રામીણ સમાજનું બદલાવું એક જેને કહેવાય કે એક આકસ્મિક બન્યું નહોતું. બ્રિટિશરોની જે અસરોની જે વાત કરીએ તો ગ્રામીણ સભ્યતા ઉપર સીધી એ રીતની અસરો નહોતી. જેમ કે આપણે ચાર્લ્સ હેન્ડરસનની વાત કરીએ, ચાર્લ્સ મેટકાપની વાત કરીએ, ઓ મેલીની વાત કરીએ, હેનરી મેની વાત કરીએ, તો આ બધા બ્રિટિશ અધિકારીઓએ એ ગ્રામીણ સમાજના અભ્યાસો કર્યા. એ ઉપરાંત એ સમયે જે સમાજમાં પરિસ્થિતિ નિર્માઈ, અછતની માનો કે પરિસ્થિતિ, દુષ્કાળની સ્થિતિ સર્જાઈ, એ દુષ્કાળની સ્થિતિમાં ગ્રામીણ સમાજના અભ્યાસો થયા. તો આને લઈને અને વિશેષ સ્વરૂપે મેં તમને આગળ કહ્યું તેમ કે જે અલગ અલગ પ્રકારની જે નીતિઓ નક્કી કરવામાં આવી એ નીતિઓની અસર એ વિકાર્યાત્મક ભૂમિકા રહી, પણ વિકાર્યાત્મક કે સકારાત્મક પણ ગ્રામીણ સમાજને અસર કરતા રહી. એટલે બ્રિટિશરોની એ રીતની આખી ભૂમિકા ગામડા ઉપર આપણને જોવા મળે છે. પણ એની સાથે એક બીજો પણ પ્રશ્ન છે કે તમે કહ્યું કે રાજકીય ચળવળો કે ભૂદાન ચળવળ આવી અનેક ચળવળો ભારતમાં થઈ ગઈ, પણ તેના સંદર્ભમાં ડેવિડ હાર્ડીમેન એમ કહે છે કે સમયાંતરે ગ્રામીણ સમાજમાં એક જૂથબંધી જોવા મળી, જેને ગુટબંધી શબ્દ એ પ્રયોગ કરે છે. તો શું એ જૂથબંધી ખરેખરમાં જોવા મળે છે? ગામડામાં જ્ઞાતિગત જૂથબંધી આજે લગભગ એમ કહી શકાય કે ગુજરાતના ગામડાઓના આજે ઇલેક્શન છે. હવે તમે ગામડાની અંદર જૂથબંધીની જ્યારે વાત કરો છો ત્યારે લગભગ દરેક જ્ઞાતિની અંદર તમને આંતરિક જૂથબંધી તો આજની તારીખમાં પણ જોવા મળે છે. જ્ઞાતિગત જૂથબંધી હોય, માની લો કે પછી યુવકોના સંદર્ભમાં તમે વાત કરો, સ્ત્રીઓના સંદર્ભમાં વાત કરો, તો દરેકે દરેક ગામમાં પોતાના જે કંઈ ગોળ છે કે જ્ઞાતિ છે. આજે તમે કોઈ પણ ગામમાં સાંજે નીકળો તો લગભગ તમને દરેક જ્ઞાતિને મહોલ્લાને નાકે તમને નાનકડું જેને આપણે જે પ્રાઇમરી ગ્રુપ જેને કહીએ છીએ સ્ટ્રીટ કોર્નર સોસાયટી, તો એ સ્ટ્રીટ કોર્નર સોસાયટીની અંદર આજે પણ તમને માનો કે 10 યુવાનો બેઠા હોય ગામના, અને માનો કે એ મહોલ્લો પ્રજાપતિ જ્ઞાતિનો હોય તો 10 પૈકી 8 તો તમને પ્રજાપતિ જ્ઞાતિના જ યુવાનો જોવા મળે. એટલે એ પ્રકારના આંતરિક જૂથો ગામડામાં તો છે જ. એટલે રાજકીય બાબતો ઉપર જ્ઞાતિ એ પ્રભાવ પાડે છે એ અહીં સાબિત થાય છે. હા, અચૂક. ઓકે. જ્ઞાતિનું પ્રભાવીપણું એ રાજકારણ પર અસર કરે જ છે. આજે જે જ્ઞાતિનું સંખ્યાબળ વધુ હોય, આજે સામાન્ય રીતે કોઈ પણ ગામમાં તમે જાઓ તો સરપંચની જે પસંદગી જે છે એ મોટે ભાગે આના ઉપર જ થઈ શકે છે. જ્ઞાતિ આધારિત. હા, જ્ઞાતિ આધારિત અસર જ છે. ઓકે. અન્ય કોઈ પરિબળો તમે બતાવી શકો? અન્ય પરિબળોની અંદર અત્યારે વર્તમાન સમય ગુજરાતના પરિપ્રેક્ષમાં જો જોઈએ તો કેન્દ્ર અને રાજ્ય સરકારની જે અલગ અલગ પ્રકારની જે યોજનાઓ છે એ યોજનાઓની પણ અસર આજે ગામડા ઉપર આપણને વિશ્વ સ્વરૂપે જોવા મળે છે. જેમ કે નરેગાની આખી વાત જે છે એ રીતે વડાપ્રધાન ગ્રામ સડક યોજના છે, જ્યોતિ ગ્રામ યોજના છે, સુજલામ સુફલામ છે, નિર્મળ ગામ છે, સમરસ ગામ છે. તો આ બધી નાની મોટી જે સરકારી કે કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓની પણ અસર આપણને ગામડા ઉપર જોવા મળે છે. એ ઉપરાંત ઉદ્યોગીકરણની વાત કરીએ, શહેરીકરણની વાત કરીએ, શિક્ષણની વાત કરી શકાય, સંચાર સાધનોની વાત કરી શકાય. એવા ઘણા બધા પરિબળો છે કે જેની અસર ગામડા ઉપર આપણને જોવા મળે છે. પણ હું એમ કહીશ કે સંચાર માધ્યમોની જે વાત તમે કરી એ તો છેલ્લા ઘણા સમયથી જ જોવા મળે છે, પણ પરિવર્તન તો સતત આવતું રહે છે. તો શું તમે સંચાર માધ્યમોને પર્ટિક્યુલર પરિબળ તરીકે જોઈ શકો? પરિવર્તનના સંચાર માધ્યમોની ભૂમિકા તો રહી જ છે ગામમાં. આજે તમે કોઈ પણ આજના સંદર્ભમાં તમે કોઈ પણ ગામમાં મુલાકાત લો તો તમને એમાં સંચાર સાધનોની શું ભૂમિકા છે એ સ્પષ્ટપણે તમે એમાં જોઈ શકો છો. એટલે જુદા જુદા પરિબળો, એક પરિબળની અસર નથી, જુદા જુદા પરિબળોની અસર તળે એમાં આપણને બદલાવ જોવા મળે છે. હવે પાશ્ચાત્ય સંસ્કૃતિ જે છે એની અસર શું ભારતીય ગ્રામીણ સમાજમાં જોવા મળે છે? એનું કારણ એક છે કે શહેરી સમાજ પર એની અસર ખૂબ જ સરળ રીતે જોવા મળે છે,
કે પાશ્ચાત્ય સંસ્કૃતિએ સંચાર માધ્યમો દ્વારા કે વૈશ્વિકીકરણ થ્રુ કે ઉદારીકરણ પછી શહેરી સમાજમાં ઘણા બધા પરિવર્તન આવ્યા છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિના તત્વોને પણ અપનાવ્યા છે. તો શું એ સંદર્ભમાં પણ શહેરી સંસ્કૃતિના તત્વો ગ્રામીણ સમાજે અપનાવ્યા છે? અનેક ગણા. આજે તમે કોઈ પણ ગામ જો કે આપણે કન્સેપ્ટ છે ગ્રામ નગરીકરણ, કેટલાક ગામ એવા છે કે એમાં ક્યાં ગામ શરૂ થાય છે, ક્યાં શહેર શરૂ થાય છે, એનો ભેદરેખા જ ભૂલાઈ ગઈ છે. આજે કોઈ ગામમાં તમે લગભગ શહેરી તત્વોનો પ્રવેશ લગભગ થતો જાય છે. કોઈ બાબત એવી નથી કે જેમાં તમને શહેરી પ્રાધાન્યતા જોવા ન મળે. એટલે ઘણી બધી બાબતો છે જેમાં શહેરી તત્વો તમને ગામડામાં જોવા મળે. અહીંયા ઋષિરાજ, હું એ થોડીક વાત એ કરવા માગીશ કે મૂળે વાત આપણી એ છે કે ભાઈ વર્તમાન સમયમાં ગામડામાં શું બદલાવ આવ્યા, પરિવર્તનના સંદર્ભે આખી જે વાત આપણે કરી, વિદ્યાર્થી મિત્રોને એક થોડી વાત આપણે એ કરવી છે કે કયા કયા પ્રકારના પરિવર્તનો અથવા તો વર્તમાન સમયમાં જે બદલાયેલું માહોલ છે ગામનો, એમાં કઈ બાબત તમે વિશેષ સ્વરૂપે જોઈ શકો. તો વિદ્યાર્થી મિત્રોની જાણ માટે અને આખી વાત જે આપણે કહી છે તે કે શું બદલાવો આવ્યા છે. તો વર્તમાન સમયમાં મારું પોતાનો હમણાં એક તાજેતરનો એક અભ્યાસ મેં કર્યો છે તે અને જુદા જુદા જે ગામડાના અભ્યાસો જે થયા તે એના આધારે આપણે કહી શકીએ કે વર્તમાન સમયમાં ગામડાની આખી જે વાત જે છે એ થોડીક આપણે જુદા પરિપ્રેક્ષમાં લેવી જરૂરી એટલા માટે છે કે જે રીતે ગામડાની અંદર જે બદલાવો શરૂ થયા છે એ બદલાવોમાં સમાજશાસ્ત્રીય એક ચિંતક તરીકે અથવા સમાજશાસ્ત્રના એક અભ્યાસુ કે અધ્યાપક તરીકે આ બાબત આપણે થોડીક વિસરાતી જાય છે કે આજે ગામડાઓને જે રીતે આપણે મૂલવીએ છીએ એ હકીકતમાં એને જુદી રીતે મૂલવવાની હવે તાતી જરૂરિયાત છે. રાજગોર સાહેબ, એક પ્રશ્ન કે મને ખ્યાલ છે ત્યાં સુધી તમે અત્યારે મંડાલી ગામનો અભ્યાસ કરી રહ્યા છો, તો એને અગર સેમ્પલ તરીકે મૂકીને સમગ્ર ગુજરાતના ગ્રામીણ વિસ્તારો કે ગ્રામીણ સમુદાયો છે એનું એક સર્વગ્રાહી ચિત્રણ રજૂ કરી શકશો તમે? સર્વગ્રાહી ચિત્રમાં જો એવું છે કે જે આપણે નરસંડાનો જે અભ્યાસ થયો તે અને એ ઉપરાંત જે કંઈ અભ્યાસો થયા એના મારા અભ્યાસ સાથે એ અંગતતા છે. તો વર્તમાનમાં જે કંઈ અભ્યાસો થયા છે તે એના આધારે એવું કહી શકીએ કે ગામડાની અંદર ક્યાં ક્યાં બદલાવ આવ્યા છે. પહેલી વાત જે હું કહું કે ગામડાની એક સામાજિક જે અલગતા જે છે એ પ્રતિદિનમાં ઘટતી જાય છે. આજે ગામડા અને શહેર વચ્ચેનું જે અંતર જે ક્રમશઃ ઘટતું જાય છે. પહેલાં જે ગામડું આઇસોલેટ હતું એ આખી વાત હવે લગભગ કેટલાક ગામડાઓ એવા છે કે જે અંતરિયા ગામડા છે એ ગામડાઓની અંદર હજુ આ બાબત આપણને જોવા મળે, પણ કે શહેરની આસપાસના જે ગામડાઓ છે એ ગામડાઓની અંદર તમને આ સામાજિક અલગતા જેવું હવે લગભગ રહ્યું નથી. એટલે કોઈ બાબત એવી નથી કે જેમાં ગામડું કોઈ બાબતથી અજાણ હોય. દુનિયાના સંપર્કો વધતા ગયા. આજે ગ્લોબલ વિલેજનો આખો જે વાત જે છે એ આજે અદ્દલ ગામને પણ લાગુ પડે છે. એટલે ગામની કોઈ બાબત એવી નથી કે જે દુનિયામાં જાણતા ના હોય, દુનિયાદારીની કોઈ વાત ગામના લોકો જાણતા ના હોય. સંપર્કોને લીધે આજે ગામ લગભગ એમ થઈ શકે કે મેઇન સ્ટ્રીમમાં આવતું જાય છે. એનો મતલબ કે ગ્રામીણ સમુદાય સતત પરિવર્તન પામતો રહ્યો છે અને પરંપરાગત સમાજથી માંડીને જે પરિવર્તનની પ્રક્રિયા સતત જોવા મળે છે તે આજે પણ એ જ પરિસ્થિતિમાં મને એવું લાગે છે કે સમયાંતરે શહેરી તત્વોને પણ ગ્રામીણ સમુદાય અપનાવતો જશે. અને તમે માનો છો કે શું જ્ઞાતિગત જે જૂથબંધી છે એ બંધ થવાની ભવિષ્યમાં કોઈ સંભાવનાઓ? ના, જ્ઞાતિના જે કાર્યો જે છે એમાં બદલાવ જોવા મળે. પરંપરાગત જ્ઞાતિગત જે વિશેષતાઓ હતી, આપણે ગામના જે જ્ઞાતિગત લક્ષણો જે છે એ જ્ઞાતિગત લક્ષણોની વાત તમે આજે કરો તો આજે કદાચ તમને એમાં બદલાવ જોવા મળે, પણ એનો અર્થ એવો નથી કે જ્ઞાતિએ પોતાનું પ્રભાવીપણું કે એનું મહત્ત્વ ગુમાવ્યું છે. આજે પણ ગામડાની અંદર જ્ઞાતિગત બાબતો પ્રાધાન્યતા ધરાવે જ છે. એટલે સાહેબ, એ સિવાય અન્ય કઈ રીતે ગ્રામીણ સમુદાયમાં બદલાવ જોવા મળ્યો છે? ઘણા બધા બદલાવો છે. જેમ કે સામાજિક અલગતાની વાત કરી, આર્થિક ફેરફારો જે ગામમાં થયા છે, અલગ અલગ પ્રકારના ગામડાની અંદર આજે તમે જુઓ કે ગામનું આખું જે અર્થતંત્ર જે છે લગભગ એમ માનો કે નફાલક્ષી બનતું જાય છે. ગઈકાલે જે આખી સમજ હતી તે એના વર્તમાન સમયના ખેડૂતની જે સમજ આસમાન જમીનનું અંતર છે. નફાલક્ષી એટલે શું કે ભાઈ પ્રોફિટ મેકિંગ આખી વાત થઈ ગઈ છે. આજે મારા ગામની જ વાત કરું કે આજે લગભગ જે અનાજની બાબતમાં જે છે કેટલાક ખેડૂતો અનાજ નથી વાવતા, તો કે ભાઈ આમાં આપણને વળતર વધારે ક્યાં મળે છે એ પાક વધુ વાવીએ. માની લો કે રાઈ જે છે, રાયડાનું વાવેતર કરવાથી વધારે પાક મળે, વધારે વળતર મળે છે કે અન્ય પ્રકારનું પાક વાવવાથી વળતર વધારે મળે છે, કે ક્યાં વધારે આપણને આર્થિક રીતે લાભ છે, એ લાભની પ્રાપ્તિ ક્યાં વધારે થાય છે એ મહત્ત્વ આજે ખેડૂત આપતો થયો છે. એટલે કે ગ્રામીણ સમાજમાં લોકોની જે આર્થિક પરિસ્થિતિ છે એ સુધરતી રહી છે, જે લોકો ફિનાન્શિયલી સાઉન્ડ થતા રહ્યા છે એ જોઈ શકાય છે. એક પરિવર્તનનું
પણ ગામમાં આજે તમે જોવા જાઓ તો આજે કોઈ પણ ગામમાં જાઓ તો પહેલાં તો મકાનની વાત કરો. આજે લગભગ મકાનોની આખી જે ગામની રચના જે છે ને એમાં પણ તમને સીધી રીતે સ્પષ્ટ દેખાય કે આ લોકોની આર્થિક સમૃદ્ધિ જે છે એ પ્રતિદિન વધતી જાય છે. પરંપરાગત ગામના લોકોની જે સ્થિતિ હતી તે અને વર્તમાન સમયમાં જે લોકોની સ્થિતિ છે એમાં તમને સ્પષ્ટપણે એ અંતર દેખાય છે. એના પણ કારણો છે કે ભાઈ પહેલાંના સમયમાં જેમ કે ઉત્પાદન ઓછું હતું, આજે ગામના ઉત્પાદન વધે એટલે એની સીધી અસર લોકોની જીવનશૈલી ઉપર અસર કરે જ. તો આ ઘણા બધા પરિબળો છે કે જેને લઈને ગામના લોકોની જે આર્થિક સમૃદ્ધિ જે છે વધી છે અને આર્થિક સમૃદ્ધિની અસર સીધી જ ગામની જીવનશૈલી ઉપર, ગામના લોકોની રહનસહન ઉપર પણ તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. એક ઉદાહરણ તમને આપું કે એજ્યુકેશન, શિક્ષણના સંદર્ભમાં મેં મારા અભ્યાસમાં જે બાબત જોઈ તે કે મારા ગામની અંદર જે પ્રાથમિક શાળા જે છે એ પ્રાથમિક શાળાની અંદર આજે લગભગ 70 થી 80 વિદ્યાર્થીઓ એવા છે કે ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ નથી કરતા, પણ બાજુમાં 15 કિલોમીટર દૂર શહેરની અંદર અભ્યાસ કરવા જાય છે. એમાં પણ માનો કે પોતાની વાહનની વ્યવસ્થા હોય. હવે ગઈકાલે આ વસ્તુ નહોતી. મેં બે ઉત્તરદાતાઓને પૂછ્યું કે ભાઈ આ તમે તમારા બાળકોને ઘર આંગણે અથવા ગામમાં સ્કૂલ છે છતાં પછી 15 કિલોમીટર દૂર શું કામ અભ્યાસ માટે મોકલો છો? તો એમને કહ્યું કે આર્થિક પરિસ્થિતિ અમારી સુધરી છે, અમે કંઈક હવે બાળકોના શિક્ષણ પાછળ કંઈક ખર્ચ કરી શકીએ એમ છીએ. એને લઈને અમે આજે બાળકોને સારું એજ્યુકેશન આપીએ છીએ. ગામની જે સ્કૂલ જે છે એના કરતાં ખાનગી શાળામાં એમના દ્રષ્ટિએ શિક્ષણ સારું મળે છે અને એ શિક્ષણ અપાવવા માટે હવે અમે ખર્ચ ટૂંકમાં કરી શકીએ છીએ. હોસ્ટેલમાં મૂકે છે. કેટલાક 2-5 કુટુંબો એવા છે કે પર્સનલી એમને બાળકોને ભણાવવા માટે થઈને નજીકના શહેરોમાં મકાન ભાડે રાખ્યા હોય અને સરસ મજાની આખી વ્યવસ્થા ઊભી કરી હોય. એટલે આ તમે આર્થિક પરિસ્થિતિ સુધરી છે તો એની સીધી અસર તમને શિક્ષણ ઉપર જોવા મળે. એ રીતે એમની જે જીવન જીવવાની જે શૈલી છે એ જીવન જીવવાની શૈલી પર અસર પડે. એટલે ઘણા બધા એવા પરિબળો છે કે જેને લઈને શિક્ષણમાં તમે જાઓ, સંચાર સાધનોની વાત કરો, વાહન વ્યવહારની વાત કરો. આજે ગામમાં તમે જુઓ કે વાહન વ્યવહારની અસર પણ બહુ મોટી તમને જોવા મળે છે. કેટલા મોટા બદલાવો ગામમાં આ રીતે દૃષ્ટિકોણથી તમે જોવા મળે છે. આજે ગામમાં પહેલાં ચાલવાની આખી વાત હતી. ગામની અંદર તમે આજે સાયકલનો ઉપયોગ છે, મોપેડનો ઉપયોગ છે, બાઇસિકલનો ઉપયોગ છે, પ્રતિદિન વધતા જાય છે. ગાડીઓની સંખ્યા તમે ગામમાં જુઓ. આ બધી અસરો તમને કેવી રીતે દેખાય કે ભાઈ સમૃદ્ધિ વધી, એની સમૃદ્ધિ વધી તો એની સીધી અસર તમને આમાં એના પરિપાક રૂપે બીજી આડઅસરો પણ જોવા મળે. એટલે શિક્ષણને લઈને બીજી બધી જેને અસરો કહી શકાય કે અસરો આપણને જોવા મળે છે. એટલે રાજગોર સાહેબ તમે ટૂંકમાં જે પ્રવર્તમાન સમયમાં જે સતત પરિવર્તનો આવ્યા અને વર્તમાન સમયનું હાલનું ગ્રામીણ સમાજનું સ્વરૂપ અંગે તમને 4 મુદ્દા કહેવાનું કે તો તમે કયા મૂળ મુખ્ય મુદ્દાઓને તમે ઇન્ડિકેટ કરો? યસ, અને આજે વાત કે કોઈ એક ગામ બદલાયું છે તો કયા સંદર્ભમાં બદલાયું છે, તો એના 4 એંગલથી જો વિચાર કરીએ તો પહેલું સામાજિક માળખું તમે જુઓ કે કોઈ એક ગામના સામાજિક માળખાની અંદર આખી એમની જે કૌટુંબિક જે વ્યવસ્થા છે એ કૌટુંબિક વ્યવસ્થામાં પણ તમને સ્પષ્ટપણે પરિવર્તન જોવા મળે. જેમ કે પહેલાંના ગામમાં સંયુક્ત કુટુંબની પ્રણાલિકા હતી. વર્તમાન સમયમાં સંયુક્ત કુટુંબની પ્રણાલિકામાં તમને પ્રતિદિન એમાં વિભક્તતા જોવા મળે. અહીંયા સંયુક્તતા અને વિભક્તતાના સંદર્ભમાં એક સ્પષ્ટતા એ કરી લેવી જોઈએ કે ગામડાના લોકોની જે સંપૂર્ણ પ્રકારની જે સંયુક્તતા જે છે એ નથી જોવા મળતી, પણ સંયુક્ત નથી એવું નથી. રચનાત્મક રીતે તમને આ વિભક્તતા જોવા મળે, પરંતુ સામાજિક પરિપ્રેક્ષમાં આજે પણ સંયુક્ત છે. એ રીતે વ્યક્તિવાદી વલણ આજે ગામના લોકોમાં વ્યક્તિવાદી વલણ વધતું જાય છે. પહેલાં જે કુટુંબની ભાવના હતી એ ભાવનામાં આજે તમને પ્રતિદિન જેને કહેવાય ઘટાડો જોવા મળે છે. પહેલાં લોકોમાં જે ગામ પ્રત્યેનું, પોતાના કુટુંબ પ્રત્યેનું, પોતાના જ્ઞાતિ પ્રત્યેનું જે મમત્વ હતું એ મમત્વ તમને આજે ઓછું થયેલું જોવા મળે. એનું કારણ એ છે કે લોકો ભૌતિકતા વધતી જાય છે. જે ગામડાના લોકોમાં પણ પ્રતિદિન ભૌતિકવાદી અભિગમ વધતો જાય છે. એટલે ભૌતિકવાદી અભિગમ અને વ્યક્તિવાદી વલણને લઈને એની સીધી અસર તમને કૌટુંબિક માહોલ ઉપર જોવા મળે. બીજી વસ્તુ એ છે કે જ્ઞાતિગત માળખાની જો વાત કરીએ તો સામાજિક કોટિક્રમિક માળખું પણ આજે ગામનું બદલાતું જાય છે. એક સમયે જે ગામમાં ઉચ્ચ જ્ઞાતિ હતી એ ઉચ્ચ જ્ઞાતિનો દરજ્જો આજે કદાચ તમને નીચે ઉતરતો જોવા મળે. આજે મારા ગામની વાત કરું તો આજે 50 વર્ષ પહેલાં જે જ્ઞાતિ પ્રભાવી હતી એનું આજે પ્રભાવીપણું નથી. એ નથી એનું શું કારણ કે બીજી જ્ઞાતિ જે છે એ બીજી જ્ઞાતિએ શિક્ષણ અને અન્ય પ્રકારની વ્યવસાયિક તકોને લઈને એનું પ્રભાવીપણું આજે વધ્યું. એટલે જ્ઞાતિગત બાબતો એ રીતે તમે લગ્ન વિષયક બાબતોમાં જાઓ તો ગામની આખી લગ્ન વિષયક બાબતો જે છે, લગ્ન સંસ્થાનું આખું જે ગામનું માળખું છે એ માળખામાં પણ તમને બદલાવ જોવા મળે છે. એ ઉપરાંત ગામની આખી જે યંત્રવૈજ્ઞાનિક ઢબ જે છે, શિક્ષણનું આખું માળખું છે, રાજકીય માળખું છે, સાંસ્કૃતિક માળખું છે. આજે ગામની આખી જે સાંસ્કૃતિક માળખામાં તમે એમની આરોગ્ય વિષયક બાબતો જુઓ, લોકોની અંદર જે આરોગ્ય વિષયક જે સ્તર જે છે પ્રતિદિન વધતું જાય છે.
એક સમયે જે લોકોમાં આરોગ્ય વિષયક સભાનતા નહોતી, આજે તમે એ બાબતમાં બહુ સ્પષ્ટ જોવો છો કે ગામના લોકોમાં પણ આરોગ્ય વિષયક સભાનતા અને જાગૃતિનો વૃદ્ધિ થઈ છે. એ ઉપરાંત શિક્ષણની બાબતમાં પણ જાગૃતિ જોવા મળે છે. આજે લગભગ માતા પિતા પોતાના બાળકોને શિક્ષણ આપવામાં વ્યવસ્થિત જેને કહી શકાય રસ લે છે. ખાનગી શાળામાં શિક્ષણ આપવાનું આખું વલણ છે. ઉચ્ચ શિક્ષણ આજે મારા ગામની અંદર તમે જુઓ કે પરંપરાગત મારા ગામની અંદર જે સાયન્સ સ્ટ્રીમમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી, આજે માતા પિતાનો આગ્રહ એ છે કે ભાઈ સાયન્સ સ્ટ્રીમમાં જ અભ્યાસ કરવો જોઈએ, કારણ કે ભવિષ્યની અંદર જે તક પ્રાપ્તિ જે છે નોકરીની બાબતમાં કે વ્યવસાયની બાબતમાં તક પ્રાપ્તિ વધુ આમાં જોવા મળે છે. તો બાળકને પ્રાઇમરીથી જ એને ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી પ્રત્યેનો વધુ ને વધુ લગાવ વધે એ પ્રકારનો પ્રયત્નો આજે માતા પિતા કરી રહ્યા છે. એટલે શું શિક્ષણની બાબતમાં પણ તમે જુઓ તો એ બદલાવ છે. સંચાર સાધનોની જ આખી ભૂમિકા છે, એની પણ વિશેષ અસર આજે ગામડા લેવલે આપણને જોવા મળે છે. અને બીજી બાબત એ છે કે આજે વ્યવસાયિક બાબતોમાં પણ ચેન્જ, જેમ કે અમારે ત્યાં પશુપાલનનો આખો વ્યવસાય છે, એ પશુપાલનની વ્યવસાયની સીધી અસર તમને શિક્ષણ ઉપર જોવા મળે અને શિક્ષણની અસર સીધી તમને જીવનશૈલી ઉપર જોવા મળે. એટલે એક પરિબળની અસર બીજા પરિબળ પર, બીજા એક ઓવરલેપિંગ આખું છે અને એને લઈને આખા ગામના સામાજિક માળખા ઉપર એની સીધી અસર તમે જોઈ શકો છો. અને આ આખી જે પરિવર્તનની આખી જે પ્રક્રિયા જે છે એ ઓનગોઈંગ છે. એટલે એનું આ પતી ગયું એવું નથી. નિત નવા તમને પરિવર્તનો એ ગામમાં તમને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાજગોર સાહેબે ગ્રામીણ સમાજમાં કેવી રીતે પરિવર્તન આવ્યું કે પરંપરાગત સમાજથી લઈને પ્રવર્તમાન સમયમાં ગ્રામીણ સમાજ કેવી રીતે સતત બદલાતો રહ્યો, તે બદલાતું સ્વરૂપ રાજગોર સાહેબે આપણી સમક્ષ બહુ સ્પષ્ટ ચિત્રણ રજૂ કર્યું. તે બદલ રાજગોર સાહેબનો આભાર માનું છું. એની સાથે સાથે મારી એક વિદ્યાર્થી તરીકે અને આપ સૌની પણ જિજ્ઞાસા રાજગોર સાહેબે સંતોષી તે બદલ રાજગોર સાહેબનો આભાર માનું છું. સાહેબ મિત્રો, એક 17 વર્ષનો અનુભવી શિક્ષક અને રિસર્ચમાં પગલી માંડતો એક વિદ્યાર્થી, અને સંવાદ કેવો, વાર્તાલાપ કેવો કે ચર્ચા કેવી, પણ આપણને જે ભાથું મળ્યું છે કે ગ્રામીણ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ, તબક્કાવાર ભારતમાં બ્રિટિશરોનું આગમન અને સ્વતંત્ર ભારતમાં બદલાયેલો ગ્રામીણ સમાજ, આ બધી વસ્તુઓને અનેક ઉદાહરણો સાથે એક પ્રવાહની અંદર આપણને સમજાવ્યું. એ બદલ આ બંને મિત્રોનો હું ખૂબ ખૂબ આભારી છું. મિત્રો, 2011નું આ અંતિમ દિવસો ચાલી રહ્યા છે, 31